જય ગદાનંદ, જય હો દાદાની. આજે આપણે આવ્યા ગણપતિ દાદાના મંદિરે અને એક બીમ ભરે તો એની અંદર અમારો લોખંડની પ્લેટો ફસાઈ જઈ અને એ પ્લેટો કાઢવા માટે આજે અમે કાઢી અને આ પ્લેટ ફસાઈ જઈ. આ બીમ ભરે તો એમાં આ પ્લેટો ફસાઈ જઈ. આ ભાઈ કાઢે છે ને આ ભાઈ સુધીરભાઈ આ ટ્રસ્ટી શ્રી આ અમને કીધું હતું કે ભાઈ હું કાઢી દે આ પ્લેટો, પણ હવે નીકળી નહીં ભાઈથી. સુધીરભાઈ શું કહેવું તમારું? આ પ્લેટ તમે ભરાઈ ચીવ રીતે એ કહો પહેલાં શરૂઆતથી કે આ પ્લેટ ભરાઈ છે ને? શરૂઆતમાં આઈડિયા તમારો બધાનો હતો. મારો આઈડિયા હતો. સગનભાઈ, પ્રકાશભાઈ, પેલો વાસણ એનો આઈડિયા હતો એટલે અમે તમારા પ્રમાણે કાર્ય કરીને આ બધા હલવાઈ ગયું. હલવાઈ ગયા. અરે આ પ્લેટો નીકળશે કે નહીં નીકળે? તમારું કેવું નીકળશે કે નહીં નીકળે? હા, શું થશે? આ ભાઈને પૈસા વધે તો અહીં પેલા એટલે ધીરે ધીરે પૈસા વધે તો અહીં શું કરશું હવે? એમ નહીં કહેતો સુધીરભાઈ, પણ આ આટલો બધો માલ હોય અંદર બહાર નીકળે, તમે શું કરતા હતા? એમ નહીં, આટલો બધો માલ આ પ્લેટ ઉપર જોજે. આટલો બધો માલ આવ્યો તો હા હા પાણી કરે પાઈ નહીં અમે બધા. એટલે કોણ તમે બીજું કોણ હતું? હિતુભાઈ ભાઈ જે આવે એમાં ટોટી મેલ સીધી આના પર ટોટી વેલ લેતા હતા એટલે મજબૂત થઈ ગયું બધા. એટલે આ ભાઈને બોલાયા, આ ભાઈ હવે કાર્યાલ છે. કઈ લાયા હતા, પછી 200 રૂપિયા નક્કી કર્યા, પછી અંદર એન્ટ્રી કરીને એટલે કે 300 રૂપિયા થશે. અને હવે ભાઈ કાઠું પડે એટલે કે 500 થશે. આપણે ભલે 500 થઈ, આપણે ભાઈ કાર્ય પૂરું કરે, મહત્વનું પ્લેટો આપણે સમજ. અને પછી કાલે ધૂળેટી હતી, આ માટીમાં આપણે ધૂળેટી રમવાની હારી માટી કે પૂર દેવું હારી? માટી આ રાખવાની છે આરોટવા માટે. આરોટવાનું હતા ને ફાઇનલ? ફાઇનલ. અને કાલ તો ડીજે ની હાથે હે ને, અહીંયા આગળ ડીજે મૂકવાનું અહીંયા આગળ. હા બરાબર. અને ગરબે રમવાના. અરે મજા આવશે તો. હાય હાય, જલસા પછી છેલ્લા જે હોળી રમવા આવે બધાનું કોમો લગાવી દેવા. એ બરાબર. તો